નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠા જિલ્લાને લઈને અંતિમ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ધાનેરો તાલુકો અને કાંકરેજ તાલુકાને કયા જિલ્લાની અંદર મૂકવામાં આવ્યો એ પણ અંતિમ નિર્ણય થઈ ચૂક્યો છે. પરંતુ એ પહેલાં આપણે વાતચીત કરવી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે ક્યાં અને શું વિવાદ ચાલી રહ્યો છે, અને આવનારા સમયની અંદર જો જે નિર્ણય લેવામાં આવ્યો એ નિર્ણય ફાઇનલ રહેશે તો બનાસકાંઠા જિલ્લાની અંદર શું અસર પડી શકે છે એના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ. તો આ વિડીયોમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે ખૂબ જ વિગતે વાતચીત કરવી છે કે બનાસકાંઠા જિલ્લાના જ્યારથી ભાગલા પાડવામાં આવ્યા ત્યારથી લઈને વિવાદ એ સતત સંભાળવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદ થયો કે ઓગળ જિલ્લો બનાવવો જોઈએ. ઓગળ જિલ્લાની ધરણા પ્રદર્શન કરતી ઓગળ સમિતિ પણ બહાર નીકળીને જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો નીકળ્યા. પરંતુ એ સમયે એ વાતચીત હતી ખાલી દિયોદરની હતી. દિયોદર પોતાને જિલ્લો બને અને આજુબાજુના લોકોને એમાં ઇન્વોલ્વ થઈ શકે એના માટેનું ધરણા પ્રદર્શન થઈ રહ્યું હતું. ત્યારબાદ વાતચીત કરીએ કાંકરેજ તાલુકાની, તો કાંકરેજ તાલુકો સંપૂર્ણ બહાર આવ્યો. કાંકરેજ તાલુકાને જિલ્લો કયો બને એનાથી કોઈ મતલબ ન હતો. કાંકરેજ તાલુકાને મતલબ હતો કાં તો અમને પાટણમાં રાખો કાં તો અમને પાલનપુરમાં રાખો. ત્યારબાદ એવી જ પરિસ્થિતિ હતી ધાનેરાની એ પરિસ્થિતિ હતી કે ધાનેરાની અંદર કોઈ પણ વિવાદના મામલેની અંદર અમને બનાસકાંઠામાં જવું છે, કોઈ પણ લોકોને અહીંયા વાવથરાદની અંદર જવું છે. ઘણા બધા લોકોની અંદર બનાસકાંઠામાં જવું હતું, ઘણા બધા લોકોને વાવથરાદ જવું હતું. આ મેટર ગૂંચવાઈ અને ઓટવાઈ ત્યારબાદ તેમના આગેવાનો ઘણા બધા બહાર આવ્યા, ખુલ્લીને બહાર આવ્યા. જે માવજીભાઈ દેસાઈ ત્યાંના ધારાસભ્ય છે એમને બનાસકાંઠા અને થરાદ બંને જિલ્લો એટલે કે થરાદ જિલ્લો બન્યો એને વધાવ્યો હતો જાહેરમાં. એ જ માવજીભાઈ ત્યાં જાહેરમાં ખુલ્લેઆમ બહાર આવ્યા. ત્યારબાદ ત્યાંના સ્થાનીય આગેવો, ભૂતપૂર્વ ધારાસભ્ય નથાભાઈ હોય કે ઘણા બધા લોકો બહાર આવીને એક જ માંગ ઉઠાવી કે ધાનેરાને બનાસકાંઠામાં રહેવું છે. હવે ધાનેરાને બનાસકાંઠામાં રહેવું છે માંગ તો ઉઠી, એ સવાલ તો ઉઠ્યો, પરંતુ સામે એવા શક્તિ પ્રદર્શન પણ થયા જેમાં વાવ થરાદની અંદર ધાનેરામાં રહેવું છે એવા ઘણા બધા લોકોના મત જોવા મળ્યા. આમ લોકોના બે મત હતા, મતલબ કે વિરોધ પ્રદર્શન ધાનેરા, કાંકરેજ અને દિયોદર કરી રહ્યું હતું. પરંતુ હવે એક નવો જિલ્લો ચિતરાયો છે. નવો જિલ્લો એ ચિતરાયો છે કે ભાભરના લોકોએ આજે બંધનું એલાન આપ્યું છે. તો ભાભરના લોકોએ કેમ બંધનું એલાન આપ્યું છે? તો ભાભરના લોકોએ બંધનું એલાન એટલા માટે આપ્યું છે કે ભાભરના લોકો કહી રહ્યા છે કે અમારે ઓગળ જિલ્લો બને તો દિયોદર જવા માટે અમને સૌથી વધારે સવલત ઊભી થઈ શકે, અને અમને દિયોદર જવા માટે સૌથી વધારે સવલત ઊભી થઈ શકે તો અમારા માટે ખૂબ જ મહત્વ અને જરૂરી વસ્તુ છે. એટલા માટે અમે રાજી છીએ કે ઓગળને જિલ્લો બનાવવામાં આવે. હવે ઓગળને જિલ્લો બનાવવામાં આવે એવી જાહેરાત સાથે ભાભરના લોકો આજે બંધનું એલાન આપ્યું છે. તો આ સમગ્ર ઘટના જે બની એની અંદર કાંકરેજમાં વિરોધ હતો, દિયોદરમાં વિરોધ હતો અને ત્યારબાદ ધાનેરામાં વિરોધ હતો. ધાનેરાનો પ્રશ્ન અલગ હતો, તેમને પાલનપુર બનાસકાંઠામાં રહેવું છે એ પ્રશ્ન હતો. ક્યાંક ઘણા લોકોનો વાવથરાદમાં રહેવું છે એ પ્રશ્ન હતો. કાંકરેજનો સંપૂર્ણપણે એવો પ્રશ્ન હતો કે અમારે બનાસકાંઠા કાં તો પાટણમાં જવું છે. દિયોદરનો અલગ પ્રશ્ન હતો કે અમારે ઓગળ જિલ્લો જોઈએ છે, પરંતુ દિયોદરના પ્રશ્નની અંદર હવે ભાભર ઇન્વોલ્વ થતો હોય એવું લાગી રહ્યું છે. આટલી વાર જે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હતું એ શક્તિ પ્રદર્શન ખાલી દિયોદર અને દિયોદરના આજુબાજુના લોકો કરી રહ્યા હતા. પરંતુ હવે શક્તિ પ્રદર્શનને વધારો એટલે માટે મળી શકે એમ છે કે ભાભરને આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, અને બંધ એલાનના ભાભરની અંદર આજે એ નિર્ણય થવાનો છે કે એ વસ્તુ લોકો નિર્ણય કરવાના છે કે ભાભરને ઓગળ જિલ્લાની અંદર મૂકવામાં આવે. પરંતુ ઓગળ તો જિલ્લો જાહેર થયો જ નથી, એટલે કે એક માંગ સાથે, એક આંદોલન સાથે લોકો નીકળવાના છે કે ઓગળ જિલ્લો બનવો જોઈએ. આ બધા જ સમાચારોની વચ્ચે સરકારે અંતિમ નિર્ણય લઈ લીધો છે, અને અંતિમ નિર્ણય શું લીધો છે એ પણ હું આપને બતાવવાનો છું. કયા તાલુકાની ગોઠવણી કઈ જગ્યાએ કરી છે એ પણ હું તમને કહેવાનો છું. પરંતુ એ પહેલાં આવનારા સમયની અંદર આની સ્થિતિ શું થઈ શકે છે. જો આ જ રીતે લોકો વિરોધ પ્રદર્શન કરતા રહ્યા તો પછી થરાદ જિલ્લાની અંદર ખાલી થરાદ, વાવ, ત્યારબાદ સુઈગામ, આ બાજુ લાખણી અને થોડો ઘણો વિસ્તાર જ બચે છે કે જે લોકો વિરોધ પ્રદર્શન ન કરી રહ્યા. જો ભાભરના લોકો વિરોધ પ્રદર્શન ઉપર ઉતરે, દિયોદરના લોકો વિરોધ પ્રદર્શન કરતા હોય, ત્યારબાદ ધાનેરાના લોકો વિરુદ્ધ પ્રદર્શન કરતા હોય અને કાંકરેજના લોકો વિરુદ્ધ પ્રદર્શન કરતા હોય તો સરકાર માટે આ સૌથી અસમંજસની સ્થિતિ છે. અસમંજસની સ્થિતિ એ છે કે 7 તાલુકાનો એક જિલ્લો બનાવે ને એમાંથી 4 તાલુકાની અંદર વિરોધ પ્રદર્શન
ચાલુ થઈ ગયા. વિરોધ પ્રદર્શન કેટલા તાદાદના કેટલા પ્રમાણના લોકો કરી રહ્યા છે અલગ વસ્તુ છે, પણ ક્યાંય પણ વિરોધ થઈ રહ્યો છે તો એ વિરોધનું ક્યાંક ને ક્યાંક અર્થ છે. અર્થ એટલા માટે છે કે જે વિરોધ થઈ રહ્યો છે એની પાછળ લોકો છે ને લોકોનું જુવાળ. આ બધા જ લોકોની માનસિકતા કે બધા જ લોકોનું પોતાના વિચારો સંતુષ્ટ થવા એ યોગ્ય નથી. કોઈ લોકો એવું કહી રહ્યા હોય કે જો જિલ્લો બાબર બનાવવામાં આવે, જિલ્લો ઓગળ બનાવવામાં આવે, જિલ્લો થરાદ બનાવવામાં આવે, જિલ્લો ધાનેરા બનાવવામાં આવે કે જિલ્લો કોકરેજ બનાવવામાં આવે તો પોતપોતાના વિસ્તારના લોકોની પોતપોતાની લાગણી અને રાય હોઈ શકે છે. પરંતુ જે જિલ્લો બન્યો છે એ જિલ્લાને લઈને સરકારે આખરી નિર્ણય કરી દીધો છે. જે સેન્ટરની વાતચીત હતી કે ઓગળ જિલ્લો અને દિયોદર સેન્ટરમાં પડે છે. હા, તો આમ જોવા જઈએ તો દિયોદર સેન્ટરમાં પણ પડે છે, પરંતુ જે થરાદ જિલ્લો જાહેર થયો એ સરહદી વિસ્તારમાં છે. એટલે સરહદી વિસ્તારનો જે જિલ્લો જાહેર થયો તેનાથી સરહદી વિસ્તારના લોકોને ફાયદો થઈ શકે છે. પરંતુ સરહદી વિસ્તારના લોકોને ફાયદો કરાવી અને કોઈ બીજા પ્રકારના લોકોને અન્યાય થાય એ પણ કેટલી હદુથી વ્યાજબી છે. તો આ બધા જ મુદ્દાઓ સળગતા મુદ્દાઓ છે અને આ મુદ્દે કોઈ પણ નિવારણ આવવાનું નથી કે નથી આવી રહ્યું. હમણાં ધાનેરાનું એક આખું મોવડી મંડળ એ કલેક્ટરશ્રીને મળવા ગયું. કલેક્ટરશ્રી જોડે જે મિટિંગ યોજાઈ એ મિટિંગની અંદર ધાનેરાના લગભગ 26થી વધારે આગેવાનોએ એવું કહ્યું કે અમારે બનાસકાંઠાની અંદર જોડાવવું છે અને 4થી વધારે આગેવાનોએ એવું કહ્યું કે અમારે વાવ થરાદની અંદર જોડાવવું છે. પરંતુ આ તો વાત રહી આગેવાનોની વાતચીત એ લોકોની વાતચીત હોઈ શકે છે, પરંતુ ક્યારેક લોકોનો મત લેવો એ ખૂબ જરૂરી છે. જ્યારે લોકમત સંપૂર્ણપણે એવું કહેતું હોય કે અમારે પાલનપુરની અંદર રહેવું છે કે બનાસકાંઠાની અંદર રહેવું છે તો એ લોકોનો મત લેવો ખૂબ જરૂરી છે. ધાનેરાની અંદર મેં નોટિસ કરીને જોયું, ઘણીવાર જોયું, ગ્રાઉન્ડ ઉપર હું ગયો નથી, પરંતુ તેમ છતાં જોયું પણ બનાસકાંઠાની અંદર રહેવાવાળા લોકોની સંખ્યા એ થરાદ અને વાવમાં જવા કરતાં વધારે લોકો બનાસકાંઠાની અંદર ધાનેરામાં રહેવા માગે છે. કાંકરેજની વાતચીત પણ એવી હતી, કાં તો અમને બનાસકાંઠામાં રાખો કાં તો પાટણની અંદર રાખો, જેની અંદર ખૂબ જ મોટી પ્રમાણમાં મિટિંગોનો દોર ચાલ્યો. સીએમથી લઈ બળવંતસિંહ રાજપૂત જે પ્રભારી મંત્રી છે એમણે પણ મિટિંગો બોલાવી. મિટિંગોની અંદર સ્થાનિય આગેવાનો બધા જ મળીને આવ્યા, જેમાં માવજીભાઈ દેસાઈ હોય, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર હોય, ત્યારબાદ શંકરભાઈ ચૌધરી હોય, ત્યારબાદ વાતચીત કરીએ તો બધા જ આગેવાનો, કેશાજી ચૌહાણ પણ મળવા માટે ગયા અને જે પણ બનાસકાંઠાના રાજકીય આગેવાનો છે બધા જ મળીને આવ્યા. પરંતુ કોની પૂંગી ત્યાં વાગી, કોની ન વાગી, કોનું કહેવામાં માનવામાં આવશે ને શું થશે એ સંપૂર્ણ નિર્ણય લેવાઈ ગયો છે. આખરી ઓપ આલી દેવામાં આવે છે, પરંતુ એની જાહેરાત ખાલી એટલા ટાઈમ પૂરતી બાકી રાખવામાં આવી છે કે જો જાહેરાત અત્યારે કરીએ તો ક્યાંક ને ક્યાંક વિદ્રોહ થઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક ધરણા પ્રદર્શન થઈ શકે છે. જેમ કે દિયોદરની જે રાહે અત્યારે ભાભર પણ ચાલી રહ્યું છે અને ભાભર પણ હવે આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહ્યું છે. તો ઓગળ જિલ્લાની માગણી સાથે નીકળેલા દિયોદર અને દિયોદર આજુબાજુના વિસ્તારના લોકોની અંદર હવે ભાભર ઇન્ક્લુડ થઈ રહ્યું છે. તો આ બાજુ દિયોદર અને ભાભરના લોકો ઓગળની માંગ કરતા હોય, કાંકરેજને બનાસકાંઠા અને પાટણની અંદર જવું હોય, આ બાજુ ધાનેરા અને પાલનપુરની અંદર જવું હોય, તો પછી થરાદ જિલ્લાની અંદર રહેવું કોને છે એ પણ ક્યાંક પ્રશ્નાર્થ છે. પરંતુ જે સરહદી વિસ્તારના લોકો છે, થરાદ, વાવ, સુઈગામ, એમને પાલનપુર જવું પડતા તો અહીંયા ઘણું બધું બેસ્ટ થઈ શકે છે. એમના માટે થરાદ એ બેસ્ટ જિલ્લો સાબિત થઈ શકે છે. પરંતુ આ એક પ્રકારના લોકોને ન્યાય કરવા માટે ઘણા બધા લોકોને અન્યાય થઈ શકે તે પણ સરકારી તંત્રમાં વ્યાજબી નથી. માટે આના માટે ઘણી બધી મિટિંગોનો દોર ચાલ્યો, ઘણું બધું થયું, પરંતુ નિર્ણય આખરે લેવરાયો. જે ન્યાયિક છે કે અન્યાયિક એ આપ નિર્ણય કરજો. કોમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો કે શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ. તમને હું જણાવવા જઈ રહ્યો છું કે આખરી નિર્ણય શું લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના જે 2 ભાગ પાડવામાં આવ્યા, 2 ભાગની અંદર થરાદની અંદર ધાનેરા તાલુકાને મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે બનાસકાંઠાની અંદર કાંકરેજને પાછું સમાવી દેવામાં આવ્યું છે. એટલે કે કાંકરેજ તાલુકો એ બનાસકાંઠાની અંદર રહેશે અને ત્યારબાદ ધાનેરા તાલુકો એ થરાદ વાવની અંદર રહેશે. તો થરાદ વાવની અંદર કયા તાલુકા થયા? થરાદ, વાવ, સુઈગામ, ભાભર, લાખણી, ત્યારબાદ ધાનેરા અને દિયોદર. આજે 7 તાલુકાઓ મળી અને થરાદ જિલ્લો બનશે. ત્યારબાદ આ બાજુ જે વાતચીત કરીએ તો દાંતીવાડા, પાલનપુર, વડગામ, ડીસા, કાંકરેજ અને વાતચીત કરીએ તો આ દાંતા એમ કરીને કુલ 6-7 તાલુકા થઈ અને આ બાજુ બનાસકાંઠા જિલ્લો બનશે. તો બનાસકાંઠા જિલ્લાના જે 7 તાલુકા છે, ત્યારબાદ થરાદના જે 7 તાલુકા છે, આમ 7 તાલુકા કરી અને કરશે. આ નિર્ણયને આખરી નિર્ણય આપી દેવામાં આવ્યો છે. વાતચીત એવી હતી કે કાંકરેજને કદાચ અડધા ગામો એ થરાદ
અને વાવની અંદર લઈ જવામાં આવે અને અડધા ગામોને પાલનપુરની અંદર રાખવામાં આવે, પરંતુ એ નિર્ણય ચાલ્યો નથી, એ વાતચીત ચાલી નથી. એ રીતે સામે પગે એવું હતું કે ધાનેરાના ઘણા બધા ગામોને પાલનપુરની અંદર લઈ જવામાં આવે અને ઘણા બધાને વાવ થરાદની અંદર લઈ જવા, પરંતુ એ નથી થયું. ધાનેરાવાસીઓ માટે થોડા દુઃખદના સમાચાર એટલા માટે હોઈ શકે કારણ કે ધાનેરાવાસીઓના મોટા ભાગના લોકો એ બનાસકાંઠાની અંદર રહેવા માગતા હતા અને થોડા ઘણા લોકો એવા પણ છે કે જે વાવ ધાનેરાની અંદર રહેવા માગતા હતા. કારણ કે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા, ઘણા બધા વિડીયોના માધ્યમથી મેં જાણ્યું, મેં જે વિડીયો બનાવ્યા એની અંદર કોમેન્ટ બોક્સ હોય, ત્યારબાદ ઘણા બધા ઓપિનિયન પોલ કર્યા, તો એ ઓપિનિયન પોલના આધારે આપણને એ જાણવા મળ્યું કે ધાનેરાના વધારે પડતા એ પ્રજા એટલે કે વધારે પડતા લોકો એ બનાસકાંઠાની અંદર રહેવા માગે છે. એક જથ્થો અને એક સામાન્ય વર્ગ એવો પણ છે જે જવા માગે છે વાવ થરાદની અંદર. વાવ થરાદની અંદર જવાવાળા લોકોનું કહેવું એવું છે કે ત્યાંના નવો જિલ્લો છે તો વિકાસ સારો થશે. શંકરભાઈ ચૌધરી અમારા નેતા છે અને શંકરભાઈ ચૌધરી અમારા નેતા છે એટલે અમારે પાણી અને અન્ય સમસ્યાઓનો હલ થઈ જશે. બનાસકાંઠાની અંદર જવાવાળા લોકોનું એવું કહેવું છે કે અમે વર્ષોથી સાંસ્કૃતિક વારસાથી જોડાયેલા છીએ. બનાસકાંઠા સાથે અમારી લેવડ દેવડ અમદાવાદ, ત્યારબાદ સુરત અને જે પણ ઉદ્યોગો ચાલે છે મુંબઈ સુધી, એ બધા જ અમારે વાયા ટુ વાયા હાઈવે એ જ જગ્યાએ ચાલે છે, એટલે અમારે કોઈ પણ કામ માટે પાલનપુર જવું એ ખૂબ જ સરળ પડી શકે. હવે જે આખી વાતચીતને અંતે અંતિમ નિર્ણય લેવાઈ ગયો છે અને અંતિમ નિર્ણયના અંતે ધાનેરા અને કાંકરેજનું ભવિષ્ય એ સીલ થઈ ગયું છે, જેની જાહેરાત ટૂંક જ સમયની અંદર સરકાર કરી શકશે. જો કે જાહેરાત તો કરી નાખવામાં આવી હોત, પરંતુ અત્યારે વિરુદ્ધ વંટોળ દિવસે ને દિવસે વંટી રહ્યો છે, જેના કારણે જાહેરાત કરવામાં આવી નથી. ઓગળ જિલ્લાની જે વાતચીત હતી એના ઉપર કોઈ ચર્ચા જ કરવામાં આવી નથી. કોઈ નિર્ણયની અંદર, કોઈ વાતની અંદર ઓગળ જિલ્લાનો ઉલ્લેખ એ મિટિંગોમાં કરવામાં આવ્યો નથી કે ઓગળ જિલ્લો પણ જિલ્લો માગી રહ્યો છે, એટલે કે દિયોદરના લોકો પણ જિલ્લો માગી રહ્યા છે ને દિયોદરના આજુબાજુના લોકોનું પણ સરકારને સાંભળવું જરૂરી છે, એની ચર્ચા થઈ નથી. પરંતુ હા મિત્રો, કાંકરેજ તાલુકાની ચર્ચા થઈ અને ધાનેરાની ચર્ચા થઈ. ધાનેરાની અંદર જે ચર્ચા થઈ એની અંદર ઘણા બધા લોકોનો મત એવા હતા કે ધાનેરાને પાલનપુરમાં રાખવામાં આવે, પરંતુ પાલનપુરમાં ધાનેરાને રાખવામાં આવે હવે શક્ય ન હતું, કારણ કે કાંકરેજને પાલનપુરમાં રાખવાનું ડિસાઇડ થઈ ગયું છે. આ કાંકરેજને પાટણમાં મૂકી અને ધાનેરાને પાલનપુરમાં રાખવામાં આવે તો કદાચ શક્ય બની શકે, બાકી એ શક્ય બનવું એ ખૂબ જ ઓછું છે. પરંતુ કાંકરેજને લઈને નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. નિર્ણય એ લેવાયો છે કે કાંકરેજ તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહેશે. જો કાંકરેજ તાલુકો એ બનાસકાંઠાની અંદર રહેશે તો પછી ધાનેરા તાલુકાને થરાદની અંદર મૂકવાનો છે અને જે મુકાઈ ગયો છે, જેનો અંતિમ નિર્ણય થઈ ગયો છે. ઘણું બધું વિરોધ પ્રદર્શન થયું. ધાનેરાની આમ જનતાની જે અવાજ હતી એ શાયદ મારા મત મુજબ સરકાર સુધી જેવી જોવે એવી પહોંચી નથી, કારણ કે જ્યારે કલેક્ટરશ્રી જોડે ધાનેરાના આગેવાનોની મિટિંગ કરવામાં આવી ત્યારે એમાંથી 26 આગેવાનોએ એવું કહ્યું કે અમારા ધાનેરાને એ તમે બનાસકાંઠામાં રાખો, જ્યારે 4 આગેવાનોએ એવું કહ્યું કે અમારે વાવ થરાદની અંદર જવું છે. તો ક્યાં 26 આગેવાનો, ક્યાં 4 આગેવાનો? પરંતુ એ જે આગેવાનો જે વાતચીત કરતા હોય પણ લોકોનું મત કરતા હોય છે, લોકોની વાતચીતોને જાણતા હોય છે, કારણ કે એમને તે આગેવાની કરવાની છે, લોકોની વચ્ચે રહેવાનું છે, એટલે લોકો શું વિચારે છે એ એમના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એવું જ હું તમને એક ઉદાહરણ આપી દઉં કે જ્યારે થરાદ જ વાવ જિલ્લો નાખવો પડ્યો ત્યારે માવજીભાઈ દેસાઈએ જે જિલ્લા અને જિલ્લાના વિકાસના જે ફાયદા થશે એના વખાણ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં જે કર્યા હતા, ત્યારબાદ એમને એવું લાગ્યું કે ધાનેરાના લોકોનો લોકમત એ બનાસકાંઠા તરફ વધારે છે, તો એઓ એ તરફ જોડાઈ ગયા. કેશાજી ચૌહાણને જ્યારે એવું લાગ્યું કે દિયોદરની સંપૂર્ણ જનતા એવું ઈચ્છે છે કે ઓગળ જિલ્લો બને, તો કેશાજી પણ એ ઝુંબેશની અંદર જોડાઈ ગયા. સેમ આ બાજુ જોઈએ તો કીર્તિસિંહ વાઘેલા પણ જ્યારે એવું લાગ્યું કે કાંકરેજની સંપૂર્ણ જનતા એ બનાસકાંઠાની અંદર રહેવા માગે છે, વાવ થરાદ જવા નથી માગતી, તો એ પણ એ ઝુંબેશની અંદર જોડાઈ ગયા અને મજબૂતાઈથી અવાજ ઉઠાયો. સામે કોંગ્રેસના પગે અમૃતજી ઠાકોરે પણ એ જ રીતે જોડાયા અને એ જ રીતે અવાજ ઉઠાયો. એટલે જનતાની અવાજ ક્યાંક ને ક્યાંક આગેવાનો ઉઠાવતા હોય છે. તો ઘણા બધા આગેવાનોને પૂછવામાં આવે અને એમાંથી મોટા ભાગના આગેવાનોની રાય હોય તો એવું સમજી જવાનું કે જનતાની રાય હોઈ શકે છે, કારણ કે જનતાને પૂછ્યા વગર કે જનતાને સાથે રાખ્યા વગર કોઈ પણ આગેવાન એ આગેવાની કરી શકતો નથી, કારણ કે આગેવાની એ વિસ્તારમાં કરવાની છે, ચૂંટણીઓ એ વિસ્તારની અંદર લડવાની છે. ચૂંટણીઓ અત્યારે સાસવારે આવતી હોય છે ને લોકો કાંઈ પણ ભૂલતા નથી. આજનું કરેલું કાલે ને કાલનું કરેલું પ્રમ દિવસે બધા જ લોકો યાદ રાખતા હોય છે અને ચૂંટણીમાં યાદ કરીને એનો બદલો લેતા હોય. પરંતુ આ સમગ્ર ઘટનાઓની વચ્ચે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે બનાસકાંઠા જિલ્લાનો અંતિમ નિર્ણય લેવાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના 2 જિલ્લા બની ચૂક્યા છે. ઓગળ જિલ્લાવાળા
કાંટાવાળું ગાજર હાલ લટકેલું છે. ત્યારબાદ વાતચીત કરીએ તો ધાનેરાને થરાદ અને વાવની અંદર મૂકવામાં આવ્યું છે, એટલે ધાનેરાની અંદર થોડો અન્યાય થયો હોય અમુક પ્રકારના લોકોને તો એમાં કોઈ નવાઈ નથી. બાકી કાંકરેજને પાછું બનાસકાંઠાની અંદર ભેળવી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે ભાભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ થયું છે અને જેમનું કહેવું છે કે અમે દીવની સાથે છીએ અને ઓગળ જિલ્લાની માંગ અમે પણ કરી રહ્યા છો. હજી ઘણી બધી સમિતિઓ બની રહી છે, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, સરકારનો આખરી નિર્ણય થઈ ચૂક્યો છે, પરંતુ આવનારા આગળના સમયની અંદર જો વધારે વિરોધ પ્રદર્શન વધે તો આના હિસાબે કોઈ પણ નિર્ણય બદલાઈ શકે છે. તો આ હતી અત્યાર સુધીની તમામ માહિતી. બનાસકાંઠાને લઈને આખરી નિર્ણય આ હતો. આવી તમામ માહિતી જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરો. હું મારા જોડે કોઈ પણ આવી માહિતી આવશે આપના સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી.